हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। આજનું વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું। આ વચનામૃત મુખ્ય બે વિભાગની અંદર વહેંચાયેલું છે। આના શીર્ષક તરીકે પણ નંદ સંતોએ બે નામ આપ્યા છે, દેશ વાસનાનું અને 11 પદવીનું। પહેલો વિભાગ એવો છે, શ્રીજી મહારાજે પોતાના સાથળને વિશે જે ખાપો વાગ્યો હતો નાનપણમાં એ સર્વે સંતોને બતાવ્યો અને મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે અમે આ ખાપાનું નિશાન જોઈએ છીએ ત્યારે અમને તલાવડી, જે ઝાડનો ખાપો વાગ્યો હતો એ ઝાડ એ સર્વે સાંભળી આવે છે। આપણે પણ એવું હોય ને, નાનપણમાં કંઈક વાગ્યું હોય તો એ આખી જિંદગી જ્યારે એની સામે નજર જાય એટલે એ પ્રસંગ યાદ આવે। સ્વયં પોતે પરબ્રહ્મ પરમાત્મા હતા, આ સૃષ્ટિના રચયિતા છે, પણ છતાંય જ્યારે એક સાધક કક્ષાના ભાવથી ભગવાન બોલતા હોય ત્યારે એક સાધકે કેવી સાવધાની રાખવી ઘટે એની સાવધાની શ્રીજી મહારાજે અહીં આપી છે। મહારાજે વાત કરી કે અમને તલાવડી, એ ઝાડ, એ બધું સર્વે સાંભળી આવે છે, માટે પોતાની જન્મભૂમિને વિસારી દેવી એ બહુ કઠણ છે। જૂની એક કહેવત છે, ઊંટ મરે તો એ મોઢું મારવાડ બાજુ રાખે। ક્યાં આપણે ગમે ત્યાં જઈએ પણ નિરાત ક્યાં થાય? ઘેરે આવીએ ત્યારે। મંદિરે આવ્યા હોય તોય મંદિરે આવ્યા, ઘેરે આવ્યા એમ કહેવાય? ઘેર તો રહેતા જ હોઈએ આપણે, અહીંયા તો ખાલી વિઝિટ કરવા આવવાનું હોય। માણસને એટલું પોતાની જન્મભૂમિનું બંધન હોય છે એ છોડી નથી શકતો અને શાસ્ત્રોએ પણ એમને પાછું માન્ય કર્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી। પોતાની માતા અને પોતાની જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ લોકોને વાલી લાગે છે, પણ સાધુઓને માટે એ યોગ્ય નથી। માતા અને જન્મભૂમિ બંને એમને વિસારી દેવાના હોય। એટલે મહારાજે કહ્યું કે અમને તો અમારી જન્મભૂમિ યાદ આવે છે। બોલો સંતો, આમાંથી તમને કોઈને તમારી જન્મભૂમિ યાદ ન આવતી હોય તો કહો। અને મહારાજ કહે કે જે સંત ન બોલે એને શ્રી નરનારાયણના સમ છે। એટલે જેને જેવું વર્તતું હતું એ બોલવા માંડ્યા કે હા મહારાજ, અમને થોડું થોડું યાદ તો આવે। પણ શ્રીજી મહારાજે કંઈ યાદ કરાવવા માટે આવી વાત નથી કરી। મહારાજે કહ્યું કે પોતાને જ્યારે આત્મારૂપ માને, બ્રહ્મરૂપ માને, ત્યારે આત્માની જન્મભૂમિ કોણ, કઈ? આત્માના માં કોણ? આત્માના બાપ કોણ? માટે મહારાજે કહ્યું કે જ્યારે પોતાને આત્મારૂપ માને ત્યારે અમને
જન્મભૂમિ તથા દેહ એમના સંબંધીની વાસના રહેતી નથી. આ વચનામૃતનો આ પ્રથમ વિભાગ છે. આપણે સમજવાનો છે બીજો વિભાગ. બીજા વિભાગમાં શ્રીજી મહારાજે એવી વાત કરી, આવી આત્મનિષ્ઠાએ યુક્ત એ ભગવાનના ભક્ત કે સંત હોય, પણ પોતાને ઉપાસના કરવા યોગ્ય એવા જે ભગવાન એમને સાકાર સમજે તો એનાથી શું ફાયદો થાય છે. 11 પદવી શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કહી છે. મહારાજે કહ્યું કે અમને જે સાકાર સમજે એમને અમે આવા 11 વિશેષણોથી બિરદાવીએ છીએ. દુનિયામાં પણ ઘણી બધી પ્રકારની પદવીઓ આપવામાં આવે છે. પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે, ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે, ઘણી પ્રકારના સરકારે નક્કી કરેલા આવા એવોર્ડ્સ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે સાધુ જેવી કોઈ પદવી નથી. સાધુ માત્રને માટે આ પદવી આપી છે. પણ અહીંયા જે શ્રીજી મહારાજે 11 ઇલકાબ આપ્યા છે, 11 પદવીઓ આપી છે, એ ભગવાનનો જે સાકાર ભક્ત છે, ભગવાનની સાકારપણે ઉપાસના કરે છે, એમના માટે આ 11 પદવી આપી છે. એ 11 પદવીઓ શા માટે આપી એમનો મહિમા પછી સમજીશું. પણ આ સત્સંગની અંદર અમુક વસ્તુ એવી છે, એ કરવાથી જ એમનું ફળ મળે. આપણે એમ નામ જપ ભગવાનના ખાલી ગમે એટલો મહિમા જાણીએ તો એનું ફળ મળે? કરવા પડે. શું કરવું પડે? સ્વામિનારાયણ 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 માળા હાથમાં લેવી પડે, એકાગ્ર ચિત્ત ભગવાનની મૂર્તિમાં ચોંટાડવું પડે, અને મહિમાએ નામીએ સહિત નામ લેવું પડે તો ફળ મળે. એકાદશીના ગમે તેટલા વખાણ કરીએ કે ગઈકાલે બહુ મોટી એકાદશી હતી, પવિત્ર એકાદશી હતી, ગમે તેટલા વખાણ કરીએ તો એકાદશીનું ફળ મળે? એના માટે ભૂખ્યા રહેવું પડે, ઉપવાસ કરવો પડે. સત્સંગમાં અમુક વસ્તુઓ એવી છે કે જેનું પાલન કરે તો જ ફળ મળે. ખાલી વાતો કરવાથી ન થાય. જ્યારે અમુક વસ્તુઓ એવી છે એમનું પાલન કરવાનું ન હોય, એ માત્ર સમજવાની હોય. સમજવાથી ફળ મળે. આપણે જૂની એવી કહેવત છે, ઝેરના પારખા ન હોય. આપણને કોઈ કહે કે આ ઝેર છે તો આપણે એમ કહીએ કે ઉભરે હું ચાખી જાઉં. પણ આપણે કોઈ લાડુ બતાવે કે આ બહુ ગળ્યો હોય તો એમ ન ખબર પડે, ઉભર પહેલા મને ખાવા દે. લાડુના પારખા થાય પણ ઝેરના પારખા થાય? શા માટે એનું પારખું ન કરવાનું હોય? એટલા માટે કે એમનું પારખું કરવા કોઈ જાય અને એમનું ફળ મળે તો પછી પાછું વળી શકાતું નથી. આ કોરોનામાં બહુ બહાર નીકળીને આપણને એમ થાય કે બધાને નડી આવવું છે, એ નડવાનું પારખું ન કરાય. એ માનવાની જ વાત છે કે ભાઈ આવો રોગ આવ્યો છે, આપણે સાવધાની રાખીએ. ના, એમ હું ન માનું. મને થાય પછી ખબર પડે કેવો કોરોના હોય. ત્યાં માનવાની વાત છે, વિશ્વાસ રાખવાની વાત છે, શ્રદ્ધા મૂકવાની વાત છે. છોકરાની મા એમ કહે કે આ તારા બાપ, તો એનું પારખું કરવા છોકરો ક્યાં જાય? એને માનવું જ પડે કે ભાઈ મારી માએ કહ્યું એટલે આ મારા બાપ. બાકી કઈ છોકરો છે એમનું કઈ બીજી ત્રીજી રીતે કઈ પરીક્ષા કે પારખું કરવાનું હોય? પારખું જ ન કરી શકે. અને તમે જુઓ ઘણી જગ્યાએ એવું પણ હોય છે, બાળપણથી જન્મ થયો હોય છોકરાનો અને એમના મા બાપ, ઘણા એવા પ્રસંગો બનતા હોય કે એક્સિડન્ટમાં જતા રહે, તો રિયલ જેના થકી એમની ઉત્પત્તિ થઈ છે એવા મા બાપને એ ઓળખો નથી.
પછી એમનું પાલન છે એમના કાકા કાકીએ કર્યું હોય તો પછી એ મા બાપ કોને માને? આ જ મારા મા બાપ. શા માટે? જ્યારથી એમને સમજવાની શરૂઆત થઈ, જ્યારથી એ સમજણો થયો ત્યારથી એમને કોઈ એ જ કહ્યું કે આ તારા મા ને આ તારા બાપ. ભલે એનો જન્મ બીજા થકી થયો છે, પણ આવું મનાઈ ગયું એટલે એમની ત્યાં દ્રઢ શ્રદ્ધા જાગી જાય છે. એ જ રીતે સત્સંગમાં અમુક વાતો એવી છે કે માત્ર સમજવાની હોય છે, અને કદાચ પાલન કરવાનું જે ફળ ન હોય એ ફળ સમજવાથી ઝાઝું પણ મળતું હોય. ત્યારે અહીંયા મહારાજે કહ્યું છે કે ભગવાનને સાકાર જાણવાનું ફળ બહુ મોટું છે. કારણ કે જગતની અંદર આજકાલથી નહીં પરંતુ અનાદિકાળથી સાકાર નિરાકારનો વિવાદ અબાધિત રીતે ચાલ્યો આવે છે. એક વર્ગ એવું માનવા વાળો છે કે ભગવાનને કોઈ આકાર નથી, નિરાકાર છે, ભગવાન અરૂપ છે, નિરંજન છે. આ લોકની અંદર ભગવાન આવ્યા હોય અવતાર ધારણ કરીને તો પણ માન્યતા તો એક વર્ગની એવી જ છે કે એ તો લીલા કરવા માટે થઈને સાકાર થયા, પણ પોતાના ધામમાં તો એ નિરાકાર જ છે, અથવા તો એ ધામને માનતા જ નથી. નિરાકાર તત્વ છે, ભગવત તત્વ. જ્યારે આ શરીર છૂટે ત્યારે આત્મા એ બ્રહ્મની અંદર લીન થઈ જાય છે. આ વચનામૃતમાં મૂળ આપણે 3 બાબત સમજવાની છે. સૌથી પહેલું એ સમજવાનું છે કે નિરાકાર લોકોની માન્યતા કેવી હોય છે. બીજું, સાકાર લોકોની માન્યતા કેવી હોય છે. ત્રીજું, સાકાર સમજવાનો ફાયદો અને નિરાકાર સમજવાનો ગેરલાભ. આવા ક્રમથી સમજીએ તો આ વચનામૃતમાં શ્રીજી મહારાજને કહેવાનું જે હાર્દ છે એ જલ્દી આપણા હાથમાં આવે. પહેલું છે કે ભગવાનને નિરાકાર સમજવા વાળાની માન્યતા શું હોય છે, એમની ફિલોસોફી કેવી હોય છે. ફિલોસોફી એવી હોય, આપણે આ મંદિરમાં બેઠા છીએ, જૂની ભાષામાં મંદિરને મઠ કહેવાતો. શું કહેવાતું? મઠ. મઠની અંદર જે આકાશ, આકાશ એટલે આ ખાલી જગ્યા, એને મઠાકાશ કહેવાય. મંદિરની સિવાય બહારની જે જગ્યા છે એ મહદાકાશ કહેવાય. મહદાકાશ એ બહુ મોટો છે, પણ એમાં આપણે મઠ બાંધ્યો, મંદિર બાંધ્યું, એટલે આ જે જગ્યા છે એમનો જે આકાશ એ ઓલા આકાશ કરતાં થોડો જુદો પડ્યો. હવે આ આકાશ કેતા મઠાકાશ છે, એમને મહદાકાશની સાથે ભેગો કરવો હોય તો શું કરવું પડે? મંદિર પાડી નાખીએ. એટલે આપણે તો હજી પાડવું નથી, 1 વર્ષ જ હજી થયું છે, અને 1 વર્ષમાં બંધાણું છે ને 1 વર્ષ હજી થયું છે, એટલે આપણે પાડવું નથી. પણ આ લોકોની આવી માન્યતા હોય છે કે મઠાકાશ છે એ પડી જાય એટલે મહદાકાશમાં એ ભળી જાય, બ્રહ્મમાં બ્રહ્મ લીન થઈ ગયું. કેવી રીતે? બીજું દ્રષ્ટાંત આપે. પાણીનો ઘડો આપણે લઈ અને સમુદ્રમાં જઈએ, માટલામાં પણ પાણી છે, સમુદ્રમાં પણ પાણી છે. માટલું અને સમુદ્ર એ બંનેનું જે પાણી એને એક કરવું હોય તો શું કરવું પડે? માટલું તૂટી જાય એટલે બંને પાણી એક થઈ જાય. એવું જ આ શરીરનું છે. આપણે એવું નથી માનતા, નિરાકારવાદીઓની આવી માન્યતા છે. બ્રહ્મ તત્વ એ નિરાકાર છે,
અણુ અણુની અંદર વ્યાપક છે. જેમ માટલાની ઉપાધિ એટલે કે માટલાનું આવરણ પાણીને આવી ગયું હતું એટલે એ સમુદ્રમાં ભળી શકતું નહોતું, એમ આપણો જે આત્મા છે એને આ શરીરનું આવરણ આવી ગયું છે. તો હવે આ શરીરનું આવરણ જ્યારે હટી જશે ત્યારે વ્યાપક બ્રહ્મની અંદર આત્મા લીન થઈ જશે. ભગવાનનું ધામ વગેરે એવું કંઈ એમાં આવતું જ નથી. બસ અહીંયા જ છે બધું. આ શરીરની ઉપાધિ છે એ છૂટી જાય એટલે પૂરું. 1987ની સાલમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સૌથી પહેલી ઋષિકેશમાં શિબિર કરી હતી. મુનિશાનંદજીનો આશ્રમ હતો, એમાં શિબિર થયેલી. એમને એક શિષ્ય હતા, આપણા સંતો હરિભક્તો બધા ત્યાં ગયેલા. આશ્રમની અંદર એક કૂતરું આવ્યું તો હાથમાં એવું લાકડું લઈ અને કૂતરાને માર્યું. કૂતરું ત્યાં ને ત્યાં મરી ગયું. એટલે હરિભક્તોએ કહ્યું કે એ ક્યાં કિયા આપને, કુત્તા કો માર દિયા. એટલે હરિભક્તોને એ મુનિશાનંદના શિષ્ય હતા, એણે કીધું इसमें क्या बुरा हो गया, ब्रह्म में ब्रह्म मिल गया. બ્રહ્મમાં બ્રહ્મ મળી ગયું. એને બે ધોકા ઠોક્યા હોય તો કોઈએ. પણ આવી એક જગતની અંદર ફિલોસોફી છે. આત્મા પણ નિરાકાર છે તો પરમાત્મા પણ નિરાકાર છે. બીજું, જન્મજાત આવી ફિલોસોફી ન હોય તો શાસ્ત્રોની અંદર એવા વચન લખ્યા હોય, એના કારણે માણસ ભગવાનને નિરાકાર સમજી બેસે છે. શ્રીજી મહારાજે લખ્યું કે શાસ્ત્રોની અંદર ભગવાનને અરૂપ કહ્યા છે. અરૂપ એટલે શું કે ભગવાનને કોઈ પ્રકારનું રૂપ નથી. હવે અરૂપ શબ્દ સીધે સીધો તમે પકડવા જાઓ એટલે એનો અર્થ એવો થયો કે ભગવાનને કોઈ રંગરૂપ નથી. પણ એ અરૂપ કહેવાનું તાત્પર્ય શું છે એ સમજવું પડે. અરૂપ એટલા માટે કહ્યા છે કે ભગવાનનું રૂપ આપણા જેવું નથી. શું? આપણા જેવું નથી. આપણા શરીરની અંદર જાયતે એટલે જન્મે, અસ્તિ એટલે છે, વર્ધતે વૃદ્ધિ પામે, પરિણમતે પરિણામ પામે, અપક્ષીયતે એટલે ક્ષીણ પામે, અને નશ્યતિ એટલે નાશ પામે. આ 6 પ્રકારના જે વિકારો છે, જાયતી અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતિ, આ 6 વિકારો ભગવાનના સ્વરૂપમાં નથી. હવે માણસની બુદ્ધિમાંથી પોતાના જેવી જે સમજણ છે એ કાઢવા માટે થઈને શાસ્ત્રોમાં ભગવાનને અરૂપ કહ્યા હોય છે. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે, તેને ઘેરે સિદ્ધ જઈએ. નરસિંહ મહેતાનું આ બહુ પ્રાચીન ભજન છે. એમાં વાત આવે છે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા એટલે મહારાજની સેવા માટે એક વખત એક પાર્ષદ જે આવ્યા, પગ ચંપી કરે, માથું મસ્તક મહારાજનું દબાવે. મનમાં એવો સંકલ્પ થાય આપણું આવું શરીર છે ને મહારાજનું આવું શરીર છે, તો આ ભગવાન કઈ રીતે કહેવાય ને આપણે મનુષ્ય કઈ રીતે કહેવાય? સંકલ્પ થયો ને એ શ્રીજી મહારાજ તો ભાઈ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. મનનો સંકલ્પ તરત જાણી ગયા મહારાજ. પેલા પાર્ષદામ પગ દબાવે ને તો પગ ભેગો થઈ જાય, રૂનું ઓશિકું ભેગું થઈ જાય ને એવું. એ ઓલું રૂ નહીં હો, રિલાયન્સનું રૂ. માથું અંદર ઘૂસી જાય. મસ્તક દબાવે તો મસ્તક આખું ભેગું થઈ જાય.
એને થયું કે આ શું થવા માંડ્યું, હમણાં તો કંઈ નહોતું. એટલે આમ મનમાં હવે બીજો શંકાને સવાલ થવા લાગ્યો, આ મહારાજને બદલે બીજું કોઈ તો નથી ને? ત્યારે મહારાજે કહ્યું, લોકો અમને મનુષ્ય જેવા જાણે છે, પણ અમે મનુષ્ય તુલ્ય નથી. અમારું દિવ્ય સ્વરૂપ છે, સત ચિત્ત અને આનંદ એ ભગવાનની મૂર્તિના ધર્મ છે. અરૂપ કહ્યા છે એટલે એનો અર્થ એવો કે આપણા જેવું ભગવાનનું રૂપ નથી, તો એ દિવ્ય છે, સાકાર છે. શાસ્ત્રોમાં બીજો શબ્દ લખ્યો છે જ્યોતિ સ્વરૂપ. જ્યોતિ સ્વરૂપ એટલે ભગવાન છે પ્રકાશમય છે. હવે આ લોકની અંદર ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે કંઈ તેજના શેરડા નીકળતા હોય બહાર? આ લોકમાં પધારે ત્યારે તો આપણી જેવા મનુષ્ય જ હોય. એમની મૂર્તિ તો વચનામૃતમાં મહારાજે લખ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો સર્વે 3.5 હાથની જ દેખતા હતા, પણ અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે એને એકને દેખાણું, બીજા બધા એને તો જેવડા હતા એવડા જ ભગવાન દેખાતા હતા. જ્યોતિ સ્વરૂપ એટલે કે ભગવાન પ્રકાશમય છે. હવે આવું શા માટે કીધું છે? આપણામાં પ્રકાશ નથી. જ્યોતિ સ્વરૂપ આવું કહીએ એટલે એનો અર્થ શું થાય કે ભગવાન પ્રકાશમય છે. તો લોકો શું માની બેસે કે તેજના બિંબ જેવા જ છે, ખાલી પ્રકાશ જ છે, અંદર મૂર્તિ જેવું કાંઈ નથી. એટલે તમે જો ભગવાનની મૂર્તિ આપણે એડિટિંગ કરીએ ને તો એમાં પાછળ ચક્ર હોય, ત્યાં આમ તેજ ચક્ર, તેજના વલયો બતાવે. આજે જ આપણી આંગીની મૂર્તિ છે એમનું એડિટિંગ બપોરે કર્યું તો એમાં મેં કીધું ભાઈ તેજના ચક્ર તો મૂકજો જ વ્યવસ્થિત રીતે. શા માટે? આપણી બુદ્ધિમાંથી એ માઇક ભાવ ટળે. આપણે ભગવાનને આપણે તો સાકાર જ સમજીએ છીએ, પણ છતાં આમ તેજના વલયો દેખાડ્યા હોય એટલે શું થાય? એનામાં બહુ તેજ છે. જગતમાં એવી માન્યતા હોય ને, એના કપાળમાં તો આમ બ્રહ્મચર્યનું તેજ ઝળકે છે, એના ભાલમાં તેજ કંઈક જુદી પ્રકારનું છે. આપણી આવી એક દ્રષ્ટિ છે કે આપણે એ જેવી મૂર્તિ છે એવો સ્વીકાર નથી કરતા, એમાં તેજની ઈચ્છા રાખીએ છીએ. આપણે પહેલે દિવસે જે કથા કરી એમાં એ જ વાત આવી હતી કે આને આ ભગવાનનું મને તેજોમય રૂપ દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. આવું જેને અજ્ઞાન હોય એના થકી મહારાજ કહે કે ભગવાનની વાત સાંભળવી નહીં, એને અર્ધો વિમુખ જાણવું. શાસ્ત્રમાં જ્યોતિ સ્વરૂપ એવું સીધું લખ્યું હોય તો એનો અર્થ શું થાય કે ભગવાન તેજ પ્રતાપે યુક્ત છે, પણ નિરાકાર નથી કેવા. ત્રીજો શબ્દ શાસ્ત્રોમાં લખ્યો છે કે ભગવાન નિર્ગુણ છે. નિર્ગુણનો અર્થ શું થાય? ગુણ રહિત. તો ભગવાનમાં કોઈ પ્રકારના ગુણ જ નથી ના. નિર્ગુણનો અર્થ એવો થાય આપણામાં કામ, ક્રોધ, લોભ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ આવા બધા જે દોષો, વિકારો અને માયાના 3 ગુણો આપણામાં છે એવા ગુણ ભગવાનમાં નથી. એટલા માટે ભગવાનને નિર્ગુણ કયા છે. તો સમજણ ન હોય સાચી તો શું સમજી બેસે? ભગવાન નિરાકાર, નિર્ગુણ, નિરંજન છે, એનામાં એવું કંઈ છે જ નહીં ગુણ જેવું. આવી અવળી સમજણ પેદા થતા વાર લાગતી નથી. ચોથો શબ્દ શાસ્ત્રમાં લખ્યો છે ભગવાન વ્યાપક છે. વ્યાપકનો અર્થ એવો થાય કે અણુ અણુમાં ભગવાન બધી જગ્યાએ વ્યાપી શકે. તો વ્યાપક એવો શબ્દ શા માટે શાસ્ત્રોમાં કયો છે? આપણે દિવાલની સોંસરવું નીકળવું હોય તો નીકળી શકીએ નહીં. તો ભગવાનને વ્યાપક એટલા માટે શાસ્ત્રોમાં કયા છે. ભગવાન તો છે જ વ્યાપક, મનુષ્ય કરતાં ભગવાનની મૂર્તિ થોડીક જુદી પડે એટલા માટે ભગવાનને શાસ્ત્રોમાં વ્યાપક કયા છે. આપણે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચતત્વધારી છીએ. આ પંચતત્વધારી આપણું શરીર છે. એટલે શરીર છે એ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ગતિ ન કરી શકે. ભગવાનને વ્યાપક કયા એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન સ્વસંકલ્પથી
અણુ અણુની અંદર ગતિ કરી શકે છે. ભગવાનનો વેગ કેવો છે? ઉપનિષદોમાં એવું લખ્યું, મનસો જવીય, મન કરતાંય વધારે. મનનો વેગ કેટલો? હું અમેરિકા બોલું એટલે સીધું ક્યાં પહોંચી જાય? એ ગયા હોય એની નજર સીધું ત્યાંનો કંઈક પ્રસંગ યાદ આવી જાય, અથવા ત્યાંનો કોઈ સિટી, કોઈ નદી એવું યાદ આવી જાય. ન ગયા હોય એની દ્રષ્ટિ પહોંચી તો જાય જ. એ અમેરિકા બહુ છેટું. હવે ખાલી સેકન્ડના 16મા ભાગમાં અમેરિકા એટલું બોલીએ તો ત્યાં નામ બોલીએ ને સીધું મગજ ત્યાં પહોંચી જતું હોય, એના કરતાંય વધારે. આવી તો ઉપમા ખાલી ભગવાનને આપવા માટેનું એક દ્રષ્ટાંત ગોઈતું, મનસો જવીય. ભગવાન એના કરતાંય વેગવાન છે. શાસ્ત્રોમાં આવા શબ્દ છે, પણ શ્રીજી મહારાજે લખ્યું કે જો સાચા ભગવાનના ભક્ત થકી એ શાસ્ત્રો ન સાંભળ્યા હોય તો મતિ ભ્રમી જાય. મહારાજે લખ્યું, ભાગવત જેવો ગ્રંથ, એમાં ભગવાનનું સાકારપણે પ્રતિપાદન કર્યું છે, છતાં પણ એવા કોઈ પુરુષના મુખેથી ભાગવત સાંભળે તો ભાગવતમાંથી ભગવાનને નિરાકાર કાઢે. કોથળામાંથી બિલાડું કાઢ્યું એવું કહે ને, એના જેવું. એ ભાગવતમાં તો ભગવાનને નિરાકાર કહ્યા છે. પણ આ સાકાર સમજવાની બહુ સાચી રીત એ આપણા સંપ્રદાયમાં મહારાજે બતાવી છે. અને સાકાર સમજાય ક્યારે? જેને ભગવાનના સાકારપણાની નિષ્ઠા હોય એનો યોગ કરે તો. બીજું, જેના હૃદયમાં થોડીક ભક્તિ પડી હોય એને ભગવાન સાકાર દેખાય, નહીતર તો નિરાકાર જ દેખાય. ત્રીજું, કોઈક સાચા એવા પહોંચેલા મહાપુરુષો હોય, એમને અનુભવ છે, જેણે પોતાના જીવનમાં કર્યો છે, એમનો સંગ કરે તો સાકારપણાની નિષ્ઠા થાય. નહીતર ભગવાનનું સ્વરૂપ છે એ બહુધા આજે ભારતભરની અંદર જે કાંઈ ઉપાસના માર્ગ છે એમાં 95-98% નિરાકાર માનનારા છે. આપણને તો ગળથુથીમાંથી ભગવાનની મૂર્તિ 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 એવું મળ્યું છે ને, એટલે આપણે આ બહુ સમજવા પ્રયત્ન કરતા નથી. અને ગુજરાતની અંદર પાછો ભક્તિ માર્ગ એ વિશેષ છે, જ્ઞાન માર્ગનું ઓછું પ્રતિપાદન થતું હોય, એટલે અહીં આપણું એવું કલ્ચર નથી. પણ ઉત્તર ભારતમાં જઈએ તો ત્યાં તો લગભગ નિરાકાર મત છે એમનું પ્રતિપાદન કરનારા મહંતો, મઠાધીશો વગેરે હોય છે. નાવલી ગામના કસિયાભાઈનો પ્રસંગ છે. પોતે શ્રીજી મહારાજના અનન્ય ઉપાસક હતા. નાનપણની અંદર એવો પ્રસંગ બનેલો કે રોજે એમને તો દેવ મંદિરે દર્શને જવાનો નિયમ, પણ ગામની અંદર એક સંન્યાસી આવ્યા ને સંન્યાસી પાસે સમાગમ કરવા જવાની અમને ઈચ્છા થઈ. એટલે કોઈને પૂછ્યું કે એ મહાત્મા ક્યાં છે? એ તો અહીંયા આવ્યા છે. ગયા એવી તર્કબદ્ધ દલીલબદ્ધ વાતો કરે, એવા દ્રષ્ટાંતો આપે, ગમે તેવો ભલભલો હોય એમની બુદ્ધિ ફેરવી નાખે. વાત બહુ મીઠી લાગી, વાતમાં રસ પડ્યો. આપણે આમાંથી શીખવાનું એ જ છે, આ વચનામૃતમાંથી. ટીવી ખોલીને ગમે ત્યારે ગમે એની કથા આવતી હોય ત્યાં સાંભળવા બેસી ન જવું. એક ટેસ્ટર રાખવું આપણી પાસે. શેનું ટેસ્ટર? ઓલું રાખતા હોય ને, અહીંયા કરંટ આવે છે કે નથી આવતો. આ જે વાતો કરે છે એ ભગવાનને સાકાર સમજે છે કે નિરાકાર સમજે છે? આવું ટેસ્ટર રાખવું. આપણે ટેસ્ટર રડાડવું એને. ટીવીમાં ટેસ્ટર રડાડશો તો કરંટ થશે જ, પણ ટીવીમાં બોલનારાને ટેસ્ટર રડાડવું શું? એ બુદ્ધિમાંથી, આપણી બુદ્ધિથી એવો પેલા વિચાર કરવો કે જે વાત કરે છે એ ભગવાનને કેવા સમજે છે. આ તો બહુ સારા કથાકાર છે, એ બહુ સારું જ્ઞાન છે એને, એમ માનીને બેસી જાય સાંભળવા. પછી 5 દિવસ 25 દિવસ થાય પછી પ્રશ્ન લઈને, સ્વામી આ ભગવાનની મૂર્તિ પણ આમ કંઈ વાતો તો કરતી નથી આપણી યાર, એને પછી આપણે એમ સાકાર કેમ માનવા? આ કેટલાય પ્રશ્ન મળે એક પછી એક ઉપસ્થિત થવા. એટલે જ કીધું ને, ઝેરના પારખા ન હોય એનું પારખું કરવા જ ન જવાનું હોય. એટલે શ્રીજી મહારાજે ના પાડી. મહારાજે કહ્યું કે અમે કોઈક વાત જાણવા માટે થઈ
અને શુષ્ક વેદાંતિના ગ્રંથ સાંભળ્યા. તમે જો આ શ્રીજી મહારાજ છે એ કેટલા બધા આ બાબતથી સાવધાન છે. શ્રીજી મહારાજની આંખમાં આંસુ આવ્યા હોય એવો એક જ પ્રસંગ છે. અને ક્યારે મહારાજે કહ્યું કે અમે એકવાર કોઈ મિશને અર્થે કંઈક શુષ્ક વેદાંતિ છે એમના ગ્રંથ વાંચ્યા, સાંભળ્યા, અને એ સાંભળતાની સાથે અમને શું થયું? શ્રીજી મહારાજના મૂળ શબ્દોમાં જોઈએ, સંવત 1878 માગશરવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્યા સમયે પધાર્યા હતા. પછી ત્યાંથી આવીને ગાદી તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા. તે કોઈ બોલાવે પણ નહીં, તે કોઈને બોલાવે પણ નહીં, ને કોઈની સામું પણ જોવે નહીં. ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, તે છૂટીને શિથિલ જેવો થઈ ગયો હતો, તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું હતું. તે શ્રવણ માત્રે કરીને અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ થઈ જાય છે. જો શ્રીજી મહારાજની આંખમાંથી આંસુ આવ્યા હોય એવો ક્યાંય આપણે પ્રસંગ ક્યાંય જોયો નથી કે સાંભળ્યો પણ નથી. પણ આ વાત શ્રીજી મહારાજને કેટલી બધી ખટકતી હશે. મહારાજે કહ્યું કે અમે તો એનો મત જાણવા સારું વાંચ્યું હતું, તોય અમને આટલો ઉદ્વેગ થઈ ગયો. પછી એમાં રીચા પૈચા છે એનું શું થતું હશે? એટલે ભગવાનના મતે નિરાકાર ભગવાનને સમજવા નહીં. અને નિરાકાર શા માટે સમજાઈ જાય છે? શાસ્ત્રના શબ્દો છે એમનો યથાર્થ અર્થ કરતા ન આવડે એટલે નિરાકાર સમજાઈ જાય છે. બીજું, ભગવાનને સાકાર શા માટે સમજવા અને સાકાર સમજણ કેવી હોય? આપણે તો મૂળે કરવાનું છે એની વાત કરીએ. શાસ્ત્રોમાં ભગવાન છે એમને સાકાર કહ્યા છે એટલે સાકાર સમજવાના. 5 મુદ્દાથી ભગવાન સાકાર છે એ આપણે સિદ્ધ કરવું છે તો ખરા, આપણે આપણી બુદ્ધિથી સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ છીએ. કોઈ એમ કહે કે સૂર્યને હું સાબિત કરી દઉં, તે સાબિત થાય? સાબિત જ છે. હા, એટલું એનું તાપમાન માપી શકાય. સૂર્યનું તાપમાન આટલું, પૃથ્વીથી સૂર્ય આટલો દૂર, સૂર્યની રેડિયસ આટલી, આવું માપ થઈ શકે. પણ કોઈ કહે કે હું સૂર્યને સાબિત કરી દઉં, તો એ તો ભાઈ સાબિત જ છે. એમ ભગવાન સાકાર જ છે, પણ છતાં એ સાકાર કેમ સમજવા એ આપણે આપણી સમજણ માટે થઈ અને થોડા વિચાર કરવા પડે. એના માટે સૌથી પહેલું એ શાસ્ત્ર વચન એ ભગવાનને સાકાર કહે છે. વેદોની અંદર ઉપનિષદોમાં એવું લખ્યું, સ ઐક્ષત, ભગવાન જોતા હવા. જોવે ક્યારે? આંખ હોય તો. આંધળો માણસ જોઈ શકે? સ ઐક્ષત એટલે કે ભગવાને માયા સામું જોયું. તો એનો અર્થ એવો થયો, જોયું એટલે આંખ છે. તો શું આંખ એકલી હોય? આંખના ડોળામાં એમને ઓલા સીસીટીવી કેમેરાની જેમ હોય? તો આંખ હોય તો ભેગું કાન, નાક, મોઢું બધું હોય, આખું શરીર હોય. એટલે શાસ્ત્રોનું વચન છે કે સ ઐક્ષત, ભગવાન માયા સામું જોતા હવા. એટલે અનાદિકાળે પણ ભગવાન સાકાર છે, સાકાર છે ને સાકાર છે, કારણ કે એને જોયું એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. બીજું છે પુરુષેણ વીર્યમાધત્ત વીર્યવાન, પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. કહેતા ભગવાને પુરુષ રૂપે થઈ અને પ્રકૃતિનો સંગ કર્યો એટલે ભગવાન સાકાર છે એવું પ્રતિપાદિત થાય છે. અને સ્વયં શ્રીજી મહારાજના પણ વચનામૃત ગ્રંથમાં એવા વચન છે. મહારાજે કહ્યું કે હૃદયને વિશે એકલું તેજ છાઈ રહ્યું છે. એ તેજમાં ભગવાનની મૂર્તિ ઘનશ્યામ છે.
છતાં પણ અતિશય તેજે કરીને શ્યામ જણાતી નથી, પણ શ્વેત જણાય છે. એ ભગવાનને દ્વિભુજ છે, પરંતુ ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્રભુજ નથી. અંત્યના 38મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે, અને એ ભગવાનનો આકાર પુરુષના જેવો દ્વિભુજ છે. દ્વિભુજ એટલે બે ભુજાવાળા ભગવાન છે, સચ્ચિદાનંદ રૂપ છે. આવું વર્ણન વચનામૃતમાં શ્રીજી મહારાજે ઠેક ઠેકાણે કર્યું છે. એટલે એ સાબિત થાય છે શાસ્ત્ર વચનોથી કે ભગવાન સાકાર છે. બીજું, સાકાર એટલા માટે છે કે જો ભગવાનને સાકાર કોઈ ન કહે તો કરતાપણું સંભવે નહીં. તમે એમ કહો કે આ મકાન બની ગયું, એમને એમ બની જાય મકાન? તો એને બનાવનારો કોઈ કડિયો હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરને પ્લાન આપવાવાળો આર્કિટેક્ટ હોય, આર્કિટેક્ટને પ્લાન બનાવવાનું કહેવાવાળો એમનો માલિક હોય. તો એનો અર્થ શું થયો? મકાનની પાછળ કેટલા વ્યક્તિઓ છે? મકાન બની ગયું એમ આપણે કહીએ એટલે સીધો અર્થ શું થાય કે આમાં દ્રવ્યનો ખર્ચ થયો હશે, મકાનના માલિક આ છે, આ મકાનના આર્કિટેક્ટ આ હતા, કોન્ટ્રાક્ટર આ હતા, કડિયા હતા, મજૂર તરીકે આ લોકો કામ કરતા. સીધું એમને આવી જાય કે કોઈ પણ વસ્તુની રચના થાય એટલે એની પાછળ એનો કરતા હોય. ખેતરમાં અમારે આ વર્ષે બહુ સારો બાજરો થયો, એમને એમ બાજરો ઉગી જાય? તો વાવણી કરવા અમે ગયા હતા એટલે બાજરો થયો. તો એનો અર્થ એ થયો કે આવી ભાતીગળ સૃષ્ટિ રચી ભૂમિ સરસ શોભાતી, રચા પશુ પક્ષી જનજાતિ, રચા સૂરજ શશિયર તારાદીન, બંધુ ધર્મ દુલારા. હે જય જય પ્રભુ જગદાધારાદીન, બંધુ ધર્મ દુલારા. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ઝાડ, તેજ, વાયુ, આકાશ, આ બધી જે કંઈ રચના થઈ છે, સાકાર વસ્તુ દેખાય છે, તો એનો બનાવનારો પણ સાકાર હોય. નિરાકારમાંથી ક્યારેય સાકાર ન બને. આકાશમાંથી કંઈ બને? ભાઈ આકાશમાંથી કંઈ બને કેમ? આકાશ પોતે નિરાકાર છે, તો એમાંથી ક્યાંથી કંઈ બને? પણ માટીમાંથી ઘડો બને, કોડિયા બને, માટલા, જે બનાવવું એ બધું બને. શા માટે? માટી તત્વ છે તો એમાંથી કંઈ બને. આકાશમાંથી શું બને? કંઈ ન બને. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક લખી છે વાત, આકાશને 100 વર્ષ સુધી જીભે કરીને ચાટે તો કેવો સ્વાદ આવે? આમ જીવડી બહાર કાઢો ગમે એટલી વાર, કેવો સ્વાદ આવે? આવે કાંઈ? 100 વર્ષ સુધી ચાટે તોય. પણ મોઢામાં ખાલી લીંબુનું એક ટીપું મૂક્યું હોય તો પેલું નિરાકાર છે, આ સાકાર છે, બિંબ છે, પેલું બિંદુ છે ને, એટલે એનો સ્વાદ આવે લીંબુના પાણીનો, પેલાનો ન આવે. એમ આવી સાકાર સૃષ્ટિ જો ભગવાન બનાવે છે તો એનો અર્થ એવો થયો કે પોતે સાકાર છે. જેમ નિરાકાર આકાશમાંથી કંઈ બનતું નથી, એમ નિરાકાર જો ભગવાનને કોઈ કહે તો આવી સૃષ્ટિ હોય જ નહીં. ત્રીજું, ભગવાનનું સાકાર વગર તેજ હોય નહીં. આપણે શાસ્ત્રોમાં એવું લખ્યું કે ભગવાન છે આમ તેજના અંબાર, બહુ તેજ, બહુ તેજ. ઘણા છે દીવાની જ્યોતને માને પણ દીવાને ન માને. તો એ જ્યોત ક્યાંથી આવી? એ કે પ્રકાશ બહુ સારો, પણ એ દીવો હોય કે નહીં મને ખબર નહીં, પણ પ્રકાશ હતો. તેનો અર્થ એવો થયો ને કે હું ખાલી પ્રકાશને માનું છું, દીવાને માનતો નથી. કારણ કે આ ફોક્સનો પ્રકાશ બહુ આવતો હતો મંદિરમાં, ફોક્સ હતા તો એ જોયા નથી. ફોક્સ વગેરે એમને એમ પ્રકાશ ક્યાંથી આવ્યો? શ્રીજી મહારાજે આના માટે વચનામૃતમાં 2 દ્રષ્ટાંત આપ્યા છે.
મહારાજે કહ્યું, અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે, જ્વાળા દેખાય છે, પણ મૂર્તિમાન અગ્નિ દેખાતા નથી. પણ એ મૂર્તિમાન અગ્નિ એ એમના અગ્નિ લોકમાં છે. બીજું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. પાણીના દેવતા વરુણજી છે ને, એની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. જળ દેખાય છે પણ મૂર્તિ દેખાતી નથી. સૂર્યનો પ્રકાશ દેખાય છે આપણને, પણ એ સૂર્ય ગ્રહ કેવો છે એ અંદર જઈને આપણે જોયો નથી. એમ મહારાજે કહ્યું કે તેજ એ સાકાર ભગવાનની મૂર્તિમાંથી નીકળે છે, અને તેજ એ તો ભગવાનની કિરણ છે. અને તેજને શાસ્ત્રોમાં બ્રહ્મ તત્વ કહ્યું છે. એ બ્રહ્મ તત્વ એ તો ભગવાનની કિરણ છે. ચોથું છે, જો ભગવાન સાકાર ન હોય, નિરાકાર હોય, તો ભગવાનમાં ક્યારેય વ્યતિરેકપણું સંભવે નહીં. શાસ્ત્રમાં બે શબ્દ આવે છે. આ થોડી અઘરી કથા છે, પણ સાવધાની રાખજો. રોજ ખાલી થોડા મમરા ખાવાનો હોય, ક્યારેક તો મિષ્ટાન ખાવાનું હોય ને. મમરા ખાવા તો ફરસા લાગે, જલ્દી પેટ પચી જાય, પણ પાછું એનું ફળ કંઈ જાજુ હોય નહીં ને. મમરા ખાનારો કંઈ 5 મણની ગુણ ન ઉપાડી શકે, પણ રોજ 2-2, 5-5 મેસૂબના ઢેફલા ખાતો હોય તો આપણે કોણ છીએ? અનંત કોટી બ્રહ્માંડ પુરુષો અને અધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણના ઉપાસક છીએ. ચોખ્ખું ગાયનું શુદ્ધ ઘી ખાનારા છીએ. ફળ તો જ મીઠું આવે. સમજણ મીઠી લેવા માટે થોડુંક કષ્ટ સહન કરીએ તો. શાસ્ત્રમાં બે શબ્દ છે, અન્વય અને વ્યતિરેક. અને સમજ્યા વગર છૂટ કોઈ નથી. આપણે સત્સંગી છીએ તો આપણે આ નહીં સમજીએ તો કોણ? વૈજ્ઞાનિકો આ શબ્દ સમજશે? તો અર્થશાસ્ત્રીઓ અન્વયની વ્યતિરેક કોને કહેવાય એ સમજવા જશે. કોણ સમજશે? આપણે જ સમજવાનું છે. અન્વયનો સીધો અર્થ એવો થાય ભેગું. અન્વય એટલે ભેગું, વ્યતિરેક એટલે નોખું. તમારી ભાષામાં સમજાવું તો પહેલાં અમે ભેગા રહેતા હતા ને હવે બધા ભાઈઓ નોખા થઈ ગયા, એટલે આમાં જલ્દી તમને સમજાઈ જશે. અન્વયનો અર્થ શું થાય? બધું ભેળું. વ્યતિરેક એટલે ભાઈઓના ભાગ પડ્યા નોખું. ભગવાનમાં તો એવા કંઈ ભાગ પડતા નથી, પણ સમજવા માટે. સૃષ્ટિની અંદર ભગવાન છે, વ્યતિરેક છે. વ્યતિરેક એટલે કે અણુની અંદર વ્યાપક, અને પોતાના ધામની અંદર રહ્યા છે એ ભગવાન વ્યતિરેક છે, એટલે સૌથી જુદા, સૌથી ન્યારા. હજી એક બીજું દ્રષ્ટાંત આપું. આપણે અહીંયા બેઠા છીએ સભામાં, પણ આપણું ઘર છે, આપણી દુકાન છે, આપણી ફેક્ટરી છે. અત્યારે આપણે ભલે ત્યાં છીએ નહીં, પણ એ બધી જગ્યાએ આપણા મનની વૃત્તિ તો જોડાયેલી છે કે નહીં? આ કંપની કોની? ભલે ને આપણે બેઠા હોય અહીંયા તો એ નામ આપણું ત્યાં બોલાતો હોય કે આ ભાઈની. આ ઘર કોનું? ફલાણા ભાઈનું. અપ્રત્યક્ષ રીતે પણ આપણે એની સાથે જોડાયેલા છીએ. જ્યારે ભગવાન તો પ્રત્યક્ષ રીતે સૃષ્ટિમાં જોડાયેલા છે. અણુની અંદર એ ભગવાનનો વાસ છે. એટલે સૃષ્ટિની અંદર ભગવાન છે, વ્યાપક છે. અને પોતાના ધામની અંદર છે એ બધા થકી જુદા, એકલા સાકાર રૂપે ભગવાન ત્યાં બિરાજમાન છે. એકલા એટલે પાછા મુક્તો પણ ત્યાં છે. જો ભગવાનને કોઈ નિરાકાર કહે તો આ વસ્તુ શક્ય ન બને. એનો અર્થ એવો થાય કે મરીને ધામમાં જવાની વાત આવે જ નહીં. કેમ? ભગવાન તો વ્યતિરેક છે. ભગવાન છે, મૂર્તિમાન નથી, એવું જો કોઈ માને તો એનો અર્થ શું થયો? મૂર્તિમાન નથી તો એનું ધામ નથી, ત્યાં ધામમાં જવાની કોઈ વાત નથી. અહીંને અહીંયા સમાઈ જવાનું છે. શાસ્ત્રોમાં એના માટે એક શબ્દ આપ્યો, એક દેશી થકા સર્વદેશી. નરેન્દ્ર મોદી સાહેબ ભલે દિલ્હીમાં બેઠા છે એક ઠેકાણે, એમાં હમણાં કોરોનામાં સાહેબ બહાર નીકળતા નથી. એક દેશી થકા સર્વદેશી. સર્વદેશી એટલે શું? હાલો મોદી સાહેબની 8 વાગે સ્પીચ આવવાની છે એટલે બધા ટીવીમાં જોવા બેસી જાય. એ આખા ભારતના ખૂણે ખૂણે ગામડાના નેહડે નેહડે મોદી સાહેબ આવી ગયા છે. ક્યાં?
એક જગ્યાએ દિલ્હીમાં એક દેશી થકા અત્યારની ટેકનોલોજીના માધ્યમથી પણ માણસ સર્વદેશી થઈ શકે છે બધી જગ્યાએ. આ કથા સાંભળનારા બધાને હું ભલે ને કથા તો અહીં જસદણ થાય છે, પણ સુરત, મુંબઈ, દેશ વિદેશમાં જ્યાં રહેતા હશે, સાંભળતા હશે, એને બધાને હું દેખાઉં છું ત્યાં. તો એનો અર્થ શું થયો? એક દેશી હોવા છતાં બધા ઠેકાણે દેખાય છે. જો ટેકનોલોજી આટલું કરી શકતી હોય તો ભગવાન આટલું ન કરી શકે? પોતાના ધામમાં રહ્યા થકા આ સમગ્ર સૃષ્ટિની અંદર ભગવાન છે વ્યાપીને રહી શકે છે. નિરાકાર હોય તો એને પછી ત્યાં જવાની કોઈ વાત જ નથી, મરીને ભગવાનના ધામમાં. પાછું વચનામૃતમાં લખ્યું મહારાજે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે શું થાય છે? પ્રથમનું પહેલું જ વચનામૃત મહારાજે કહ્યું એ ભાગવતી તનુને પામે છે. આ તો પંચભૂતનું શરીર છે, એ તો લાકડામાં સળગી જવાનું. હવે તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવી એટલે ફટાફટ 5 મિનિટમાં કે લ્યો એના અસ્થિ પાછા તમને પધરાઈ આવજો ગોદાવરીમાં, ગંગામાં, નર્મદામાં, આપણા બાજુમાં ઘેલો છે. ભાગવતી તનુ ભગવાન એને આપે છે. એટલે આ સૃષ્ટિની જે 8 પ્રકારની પ્રકૃતિ છે એના કરતાં જુદું પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ એ એવું કંઈ ન હોય. એનું મટીરિયલ આખું ભગવાન જુદું લઈ આવે છે અને એ જીવને એવું શરીર આપે છે. તો એનો અર્થ એવો થયો કે ભગવાન સાકાર છે, ભગવાનનું ધામ સાકાર છે. તો એ રીતે અહીંથી જનારો જીવાત્મા એને પણ ભગવાન એવું ભાગવતી તનુ આપી અને પોતાના ધામમાં લઈ જાય છે. એટલે ભગવાનના ભક્ત પણ સાકાર છે. બીજું વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું લખ્યું કે અક્ષરધામમાં એક દિવ્ય મોટું સિંહાસન છે, એમના ઉપર ભગવાન બિરાજમાન છે અને ચારેય કોરે અનંત કોટી મુક્તોના મંડળ એ બેઠા છે. અહીંયા તો એવું છે કે તમે મારી સામું બેઠા હોય તો જ હું દેખાવ, પાછળ કોઈ બેઠું હોય તો. પણ અક્ષરધામની અંદર ભગવાન એવી રીતે બિરાજમાન છે અને ત્યાંનું મટીરિયલ અને આખી એ સૃષ્ટિ જે પ્રકારની છે, ભગવાન ગમે તે બાજુ બેઠા હોય પણ બધાને એમ લાગે કે અમારી સામું જોઈને જ મહારાજ બેઠા છે. અત્યારે ઓલી 3D મૂર્તિ નથી આપણે હરિકૃષ્ણ મહારાજની ઉપર પધરાવી, આમ જોઈએ તો એમ લાગે કે મારી સામું જોવે છે, આમ જોઈએ તો. અત્યારે આપણે આવું કરી શકતા હોય તો ઓલી તો સાક્ષાત અક્ષરધામની મૂર્તિ છે. સર્વે મુક્તોના મંડળ ભગવાનની સન્મુખ જોઈને બેઠા છે. એનો અર્થ એવો થયો કે સાકાર ભગવાન છે એની સામું જોઈને બેઠા છે. ત્યાં કાંઈ તેજનો પુંજ છે એની સામું બધા જોઈને બેઠા હોય ના, મૂર્તિમાન ભગવાન છે ત્યાં બિરાજમાન છે. એટલે ઓરડેના પદમાં આપણે બોલીએ છીએ ને, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન અક્ષરધામમાં પણ દ્વિભુજ દિવ્ય સદા સાકાર રૂપે બિરાજમાન છે એવું સ્વયં શ્રીજી મહારાજે પણ કહ્યું છે. ત્યારે ભગવાન સાકાર છે એવા અનેક શાસ્ત્રો એમનો મત છે. જો ભગવાન સાકાર ન હોય તો કરતા પણ સંભવે નહીં. ભગવાનનું સાકાર વગર આ સાકાર સૃષ્ટિ થાય નહીં, ભગવાનનું વ્યતિરેક પણ સંભવે નહીં. માટે ભગવાન છે સાકાર છે એવું આપણા સર્વે શાસ્ત્રો એમનો સાર છે. આટલો બધો સાકાર ભગવાનનો મહિમા આપણે કયો શા માટે? એટલા માટે કે એનું ફળ બહુ મોટું છે. કંપની નાખે ને નવી નવી ત્યારે 2, 4, 5 વર્ષ સુધી એમાં કંઈ કમાવાની ગણતરી ન હોય. ખબર હોય કે અત્યારે ભલે ગમે એટલું ઇન્વેસ્ટ કર્યું પણ જ્યારે કંપની પાટે ચડી જશે ને ત્યારે વર્ષે 5-5 કરોડ 10-10 કરોડ નીકળશે એવું હોય ને. શરૂઆતમાં એમ હોય કે આમાં નાખો વાંધો નહીં. ત્યાં 1.5 કલાક કથા છે ને એ સાકાર સમજવા શા માટે? એની એટલા માટે કરી કે એનું ફળ બહુ મોટું છે. શ્રીજી મહારાજે આવી સાકાર ઉપાસના જેને હોય એને કેટલા બિરદાવ્યા છે એ જોવાનું છે. આપણે બધા ભગવાનને સાકાર માનીએ છીએ ને,
તો જો આપણો મહિમા કેટલો છે, ભગવાનનો મહિમા તો બહુ ગાયો, હવે ભગવાનને સાકાર સમજનારો જે ભક્ત એનો કેટલો મોટો મહિમા છે એ આ વચનામૃતમાં શ્રીજી મહારાજ સમજાવે છે. અને આવો જે સાકાર ઉપાસક ભગવાનનો ભક્ત એને 11 પદવી ભગવાને આપી, 11 ઇલકા બાપ્યા, એક સાથે 11 એવોર્ડ. કોમ્પિટિશનમાં તો એક વખત વિન થાય તો એક એવોર્ડ મળે, બીજી વાર જીતે બીજી વાર, આમાં તો એક વખત સાકાર માને તો એક સાથે 11 પદવી લઈ જાઓ, ઢગલા બંધ. હવે 11 પદવી કઈ કઈ શ્રીજી મહારાજે આપી છે એ વિચારવાની છે. પહેલી પદવી, ઘણાને આ ખબર નથી કે ભાઈ 11 પદવી કઈ. મને પેલા ઘણી વખત ફોન પણ આવેલા છે ઘણા ભક્તોને કે સ્વામી આમાં 11 પદવીનું કયું છે, તો 11 પદવી કઈ એ આજે ગણાવું. જો સ્વયં શ્રીજી મહારાજના મૂળ શેડ કઢા શબ્દ, આ ભગવાનને ભગવાનના ભક્ત તે સદા સાકાર છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં અને એમ જાણે જે ભગવાન વિના બીજો કોઈ કરતા છે જ નહીં, એમ જે જાણે કે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનના વિશે સાકારપણાની પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. એ ભગવાન કહે કે મને ગમે છે, એનાથી વિશેષ બીજું કંઈ આપણે જોઈએ? આપણે તેમ તો બોલતા જ હોય કે આ છોકરો મારો મને બહુ ગમે છે, તો આપણો છોકરો આપણને ગમતો જ હોય, એમાં કંઈ સીધી ભાઈને સિદકાવાલા એ તો ગમે જ એને. આખા ગામમાંથી ડાયમ ડાયો છોકરો ગોતી આવો, સ્વામી ગોતવા જવાની જરૂર જ નથી, અહીં રહ્યો બાજુમાં બેઠો છે. આપણને તો ઘણું ગમતું હોય પણ આપણા ઈષ્ટદેવ આપણા માલિક એને શું ગમે છે? મહારાજે કહ્યું કે સાકાર ભગવાનને કોઈ સમજતો હોય, ભગવાનને કરતા હરતા જાણતો હોય અને એમ સમજે કે ભગવાન વગર સૂકું પાંદડું હલતું નથી, તો મહારાજે પહેલી પદવી આપી એ અમને ગમે છે. પાછો કેવો? મહારાજ કે જેવો તેવો હોય તો અમને ગમે છે. જેવો તેવો એટલે ભગવાનને સાકાર સમજતો હોય, એનાથી થોડા ઘણા ધર્મ નિયમ ન પળાયા હોય. જોજો આ ભગવાનની મૂર્તિનો મહિમા છે, ધર્મ નિયમ ખોટા કરવા માટે નથી. થોડા ઘણા ધર્મ નિયમમાં ઢીલ રહી ગઈ હોય, વર્તમાન યથાયોગ્ય ન પળાયા હોય, થોડા ઘણા પાપ થયા હોય, તોય ભગવાન એની સામું જોતા નથી. વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનના વચનમાં થોડો ફેર પડ્યો હોય તો વાંધો નહીં, પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં જો ખામી રહેશે તો કોઈ કાળે વાંધો ભાંગશે નહીં. અને મહારાજે આનો ભાર બહુ દીધો છે સાકારપણે સમજવાનો. મહારાજે તો એવું કહ્યું, બુવા ગામના કાનદાસ પટેલ શ્રીજી મહારાજ પાસે આવ્યા, મહારાજને પૂછ્યું કે હે મહારાજ ભગવાન રાજી કેમ થાય? એટલે મહારાજે જવાબ આપ્યો કે ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. પછી મહારાજે વિસ્તારથી વાત કરી પ્રથમના 71માં વચનામૃતમાં. દ્રોહ ન કરે એટલે શું? ભગવાન સદા સાકાર છે પણ એને નિરાકાર કોઈ કહે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. માટે ભગવાન છે એમને નિરાકાર ન સમજે, સાકાર સમજે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે તમે ગામના પટેલ છો, કોઈ એવો કાગળ લખે ગામમાં ફરતો કરે કે અમારા પટેલને નાક નથી, અમારા પટેલને કાન નથી, અમારા પટેલને આંખ નથી. તમે સર્વાંગે સંપૂર્ણ હોય અને તમારા વિશે આવો કોઈ કાગળ લખીને મોકલે તો એ રાજાનો દ્રોહી કહેવાય. શા માટે? સર્વાંગે સંપૂર્ણ છે છતાં એને કોઈ આંધળો બેરો લૂલો લંગડો કહે તો એનો અર્થ શું થયો? નથી છતાંય આવું કહ્યું તો એનો દ્રોહી કહેવાય. એમ ભગવાન સર્વાંગે સંપૂર્ણ છે છતાં પણ એને જો કોઈ આવું કહે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. અને જો એવો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. એ પછી ગમે એવો હોય, તરતી શોકમ તરતી પાપમાનમ ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતી. શાસ્ત્રોમાં તો એવું લખ્યું, હર્ષ શોકને તરી જાય એ ભગવાનનો ભક્ત, પાપ કર્યા હોય તો એ પાપ થકી પણ છૂટી જાય, હૃદયની અંદર રહેલી વાસનાઓ એ પણ એમની છૂટી જાય છે ને ભગવાન એમને પ્યારો બની જાય છે. એટલે પહેલી પદવી એ આપી કે અમને એ જેવો તેવો હોય તો એ ગમે છે. બીજું
એને માથે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી. આ વચનામૃત સૌથી પ્રિયમાં પ્રિય મારું વચનામૃત છે આખા વચનામૃત ગ્રંથમાંથી, અતિશય પ્રિય. કારણ કે આટલો મહિમા ભગવાનના સાકાર ઉપાસકનો કોઈ શાસ્ત્રમાં નથી કહ્યું ને વચનામૃતમાં પણ અન્ય કોઈ જગ્યાએ આવું કહ્યું નથી. મહારાજે કહ્યું એને માથે કાળ કર્મ ને માયાનો હુકમ નથી. સમગ્ર સૃષ્ટિના જીવાત્મા ઉપર કાળ કર્મ ને માયાનો દંડો છે. પણ ભગવાનને સાકાર સમજે તો મહારાજ કે એને માથે કાળ કર્મ ને માયાનો હુકમ નથી. મહારાજે ત્રીજું કહ્યું એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે, પણ એમના માથે બીજા કોઈનો હુકમ નથી. એટલે સંપૂર્ણ જે આવો સાકાર ઉપાસક છે એના ઉપર ભગવાનનું સામ્રાજ્ય છે, કાળ કર્મ ને માયા એમનો હુકમ નથી. ચોથું મહારાજે કહ્યું અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. મહારાજ કે બીજા ગમે એવા સાધન કરતો હોય, ગમે એટલી તપશ્ચર્યાઓ, ગમે તેટલા વ્રત જપ તપ તીરથ યોગ યજ્ઞ બધું કરતો હોય, પણ મહારાજ કે એનો અમારા અંતરમાં ભાર આવે નહીં. એટલે આનો અર્થ એવો નીકળે કે ભગવાનનો સાકાર ઉપાસક એનો ભગવાન ઉપર ભાર પડે છે. એટલે આપણે કંઈ ભગવાનને ભારરૂપ થવું નથી, પણ ભાર આવે છે એટલે એનો શું અર્થ થયો કે એ ભગવાનની ગણતરીમાં આવે છે. ઓલો તુચ્છ જાણીને ભગવાન એને ગણતા જ નથી. શા માટે? એ તો બધું જે કંઈ કરે છે ભગવાનની સમોવડીઓ થવા માટે કરે છે કે આપણે એક દિવસ એવા બ્રહ્મ બની જશું, આપણે પણ એવા કેવળિક બની જશું. ના, મહારાજ કે જેવો તેવો હોય, પણ જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય વગેરે ગમે તેવા લક્ષણો કદાચ એનામાં ન હોય તો પણ મહારાજ કહે કે એનો અમારા અંતરમાં ભાર પડે છે. આમાં લખ્યું છે ભાર નથી પડતો. કોનો? સાકાર ઉપાસના ન હોય ને આવા ગુણે યુક્ત હોય એનો. પોઝિટિવ મિનિંગ કરીએ તો એવો અર્થ થાય કે આવા ગુણો કદાચ ન હોય તો પણ એ ભગવાનની ગણતરીમાં આવે છે. પાંચમો અર્થ કર્યો અને જેના હૃદયમાં ભગવાનની એવી અચળ નિષ્ઠા હોય ને ગમે તેટલા શાસ્ત્ર સાંભળે, ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે તળે નહીં અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં, એવી નિષ્ઠાવાળા જે સંત તેના પગની રજને અમે માથે ચડાવીએ છીએ. ભગવાન કોઈના પગની રજને માથે ચડાવે? હા, ચડાવે. આવા ભગતના પગની રજને માથે ચડાવે. સંપ્રદાયમાં પણ આવા ખૂબ ચરિત્રો છે કે શ્રીજી મહારાજ આ એ સંતની ચરણ રજને માથે ચડાવે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાનની મૂર્તિના પદ બનાવ્યા, નિરાકાર બ્રહ્મના પદ નહોતા બનાવ્યા. શું? સાકાર શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું ત્યારે મહારાજ તો ત્યાં સુધી બોલ્યા, આવા સાધુને ઉઠીને અમે સાષ્ટાંગ દંડવટ કરીએ. મહારાજની માણકી ઘોડી બીમાર પડી તો સંતોને મહારાજે કહ્યું કે સંતો તમારા બધાનું ચળું આપો, અમારી માણકીની એ ચળું પાસો ને એટલે માણકી સાજી થઈ જશે. ભગવાન પણ આવા સાકાર ઉપાસકની ચરણ રજને માથે ચડાવે છે. છઠ્ઠું, તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. ભગવાન છે એ પણ આવો ભગત છે, એને દુખવતા નથી. મહારાજે મધ્યના 28માં વચનામૃતમાં લખ્યું કે અમે પણ ભગવાનના દાસના દાસ છીએ. દાસના દાસ હોય કોઈ દી સ્વામીને દુખવે? આવા સાકાર ઉપાસકના ભગવાન દાસના દાસ બની જાય છે. ભગવાનના ભગતને મહારાજ કે અમે દુખવતા નથી. એનો અર્થ એવો થયો કે આપણે કોઈને દુખવવા નહીં, કારણ કે આજુબાજુમાં જે રહેનારા છે એ બધા ભગવાનને સાકાર સમજનારા છે. ભગવાનની ત્યાં ચીટીઓ ભરતા નથી તો આપણે એને પાટો ન મારવું. આપણે પાટું સીધું તો ન મારતા હોય, પણ પાટોત્સવ હોય ત્યારે બહુ ભીડ હોય ને ત્યારે આપણે દર્શન કરવા માટે થઈને ગમે એને ઠોહા મારી દઈએ. ભગવાનના સાકાર રૂપના દર્શન કરવા છે ભાઈ, એના સાકાર રૂપના દર્શન કદાચ ન થાય તો મહારાજ કહ્યું અહીંયા બહુ ઠોહા ન મારવા, કારણ કે આ ભગવાનનો ભગતનો એટલો મોટો મહિમા છે. 7મી પદવી આપી, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ. જો આપણે ભગવાનના દર્શન કરવા મહેનત કરીએ, ભગવાન આવો સાકાર ઉપાસક છે એના દર્શન મહારાજ કે અમે કરવાની ઈચ્છા રાખીએ છીએ. ભગવાન એમને
દર્શન સામેથી કરવા માટે જાય, એનો અર્થ એ થયો. 8મી પદવી આપી, એવી જેને નિષ્ઠા ન હોય અને પોતાના સાધનના બળે પોતાનું કલ્યાણ ઈચ્છે તે તો જડમતીવાળા પુરુષ છે, અને જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્રને તરવા ઈચ્છે એવા મૂર્ખ છે, અને ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો નાવમાં બેસીને સમુદ્રને તરવાની ઈચ્છે એવા ડાયા છે. એટલે 8મી પદવી શ્રીજી મહારાજે આપી કે ભગવાનનો ભગત ડાયો છે. જગત ભલે એને ડાયો કહે કે ન કહે, પણ મહારાજે કહી દીધું કે ડાયો છે. શા માટે? ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે. મારી સાધનાથી મારું કલ્યાણ નહીં થાય, પણ આ સદા સાકાર દિવ્ય મૂર્તિ ઘનશ્યામ મહારાજ એમની મેં સેવા ભક્તિ કરી છે, એટલે મહારાજ મારું કલ્યાણ કરશે. હું મારું કલ્યાણ કરીશ એમ નહીં, પણ ભગવાન કલ્યાણ કરશે. મેં આટલા સાધનો એકાદશી વ્રત તપ જપ કર્યા છે એટલે કલ્યાણ થશે એમ નહીં, પણ એ ભગવાનનો મને આશરો છે એટલે મારું કલ્યાણ થશે. એટલે મહારાજે કીધું કે ડાયો છે. 9મી પદવી આપી, અને એવા ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. આ લોકમાં તો ઘણું બધી પદવી આપી દીધી, પાછું મહારાજે અક્ષરધામનો ચાંદલો કરી દીધો. શું? આ દેહ છોડી અને ભગવાનના અક્ષરધામમાં ચૈતન્ય મૂર્તિ થઈ અને ભગવાનની સેવામાં હજુર રહે છે. બાપભાઈ ધામમાં ગયા ને, અહીંયા જેમ સેવા કરતી હતી, આજુ એની શ્રદ્ધાંજલિ સભામાં બોલવાનો છું રાત્રે. અહીંયા રોજ મંદિરે ઠાકોરજી માટે શાકભાજી લાવતા, અક્ષરધામમાં મહારાજ આવી જ કંઈક સેવા સોંપી દીધી હશે કે જાઓ વાડીમાંથી રોજ શાકભાજી લઈ આવો અમારા માટે. અહીંયા સાકારપણે ઉપાસના કરી છે, ત્યાં પણ ભગવાનનું સાકાર સ્વરૂપ બિરાજમાન છે, એની આવી સેવા કરવાનો એમને અવકાશ મળે છે. તે મુક્ત જેમ મન માહી મનોર્થ ધારે, તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે. કોઈક મુક્ત મણિ માણેક રૂપ થાય, કોઈક દેવતરુ તુલ્યતઃ જણાય. કોઈને ઈચ્છા થાય કે મારે ભગવાનના મુગટનો મણિ થવું છે, તરત એ મણિ બની જાય. આપણે એવો સંકલ્પ કરીએ તો ન થઈ શકીએ. આપણે એમ થાય કે મારે ચકલાને જેમ ઉડવું છે તો ઉડી શકીએ. અહીંયા આવી સેવા થઈ શકતી નથી, એવી અક્ષરધામમાં સેવા થઈ જાય છે. એટલે એનો અર્થ એવો કે અક્ષરધામમાં જવું છે શા માટે? આત્માને સુખી કરવા નહીં. અહીંયા આપણે ઓલ ટાઈમ સેવા કરી શકતા નથી. અહીંયા આપણને ભૂખ લાગે તો ખાવું પડે. અક્ષરધામમાં એવું ખાવા પીવાનું કાંઈ છે નહીં, તો હાવ ભૂખા, પણ ત્યાં ભૂખ લાગતી જ નથી. તો અહીંયા ઊંઘ આવે તરત જ સૂઈ જઈએ, ત્યાં એવું છે જ નહીં. એટલે અહીંયા જે સેવા થઈ શકતી નથી એવી ત્યાં ભગવાનના ધામમાં ભગવાનનો ભક્ત ભગવાનની અખંડ સેવા કરી શકે છે. અહીંયા ખંડિત સેવા થાય. કેવી? ખંડિત. થોડીક વાર થાય ને થોડીક વાર કે થાકી ગયા છે, સારું સ્વામી ઘેરે આટો મારી આવીએ, સૂઈ જઈએ. ત્યાં એવો ખંડ પડતો જ નથી, અખંડિત સેવા ત્યાં થાય છે. પણ એ સેવાનો ફળ ક્યારે મળે? અહીંયા કરી હોય તો ત્યાં મળે. અહીંયા કોઈ દિવસ કંઈ કર્યું જ ન હોય તો ત્યાં મળતું નથી. 10મી પદવી આપી મહારાજે, એવા ભક્તનું દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. આ કેટલો મહિમા ચડાવ્યો છે આપણો. જો ભગવાને સાકાર મૂર્તિ છે એ સમજવાથી આટલો મોટો લાભ છે. મહારાજે કહ્યું ભક્તનું દર્શન તે તો ભગવાનના દર્શન તુલ્ય છે. ભગવાનનું કદાચ કોઈને દર્શન ન થયું, પણ આવી સાકાર મૂર્તિની જેના હૃદયમાં ઉપાસના છે એના કોઈ દર્શન કરે તો પણ ભગવાનના દર્શન કરવાના તુલ્ય ફળ આને મળે. શા માટે? એના હૃદયમાં ભગવાન બેઠા છે. આપણે ન હોય, સીધું કનેક્શન ન હોય તો વાયા કનેક્શન કરીએ તો એ શું કહીએ કે એનું પાવર કે એનું પાણી ત્યાંથી અમારે આવે છે. આપણે શું કહીએ? અમારે નર્મદાનું પાણી આવે છે. તે કાંઈ આપણે ઘેરે સીધી નર્મદાની લાઈન નાખી છે? તો વાયા લાઈન છે, એમાં આપણું કનેક્શન છે. એમ ભગવાનની મૂર્તિ સાથે જેણે કનેક્શન જોડ્યું છે એની સાથે કોઈ કનેક્શન જોડે તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને છેલ્લું કહ્યું 11મી પદવી, એના દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય એવા એ મોટા છે. એમના દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય.
છકી જવાની કોઈ વાત નથી, પણ સમજવાનું તો એટલું છે કે ભગવાનની સાકાર મૂર્તિની ઉપાસના આપણને છે તો સ્વયં શ્રીજી મહારાજ ખુદ પરબ્રહ્મ પરમાત્મા એ આવા સાકાર ઉપાસક ભગવાનના ભક્તનો આટલો મહિમા કહે છે. આપણે આવો મહિમા સમજ્યા પછી કંગાલપણું રાખવું નહીં. આપણું કલ્યાણ થશે કે નહીં એવો મનમાં ડર કે બીક રાખવી નહીં. આપણા પાપ થકી ભગવાન આપણને છોડાવશે કે નહીં એની બીક રાખવી નહીં. આપણી આસક્તિને આપણી વાસના ટળી જશે કે નહીં એની બીક ન રાખવી. શા માટે? સ્વયં આ બધું ભગવાન સાકાર ઉપાસકને ભેટમાં આપે છે. દરેક ભક્તને ભગવાન પાસે એવોર્ડ ખૂટતા જ નથી. 11 એવોર્ડ ખાલી એક જણાને આપ્યા એવું નથી, ગોપાળાનંદ સ્વામીને આપી દીધા પછી બીજા માટે નહીં. જે ભગવાનને સાકાર સમજે ને બધાને 11 એવોર્ડ ભગવાન આપી દે. ઘણા ન હોય પોતાને એની ઘેરે આપણે પધરામણી જઈએ તો ઓલા ચોકેસમાં કપબોર્ડમાં ટ્રોફી ગોઠવી હોય, આપણી ઘેરે 11 ટ્રોફી આ ગોઠવી દેવી. કઈ ઘેરે નહીં, આપણા હૃદયમાં આવી ટ્રોફી ગોઠવી દેવી. શ્રીજી મહારાજે આપણો આટલો બધો મહિમા, આપણી આટલી બધી પ્રશંસા કરી છે, તો હવે આપણે આ ભગવાનની ભક્તિ, સેવા, સમર્પણ એમાં કોઈ પ્રકારની ખામી રાખવી નહીં. આંખું વાળીને આંખું બંધ કરીને મંડી પડવું એવું કહીને લોકમાં આંધળું ક્યાં થઈને મંડી પડ્યા છે. ત્યારે આવો ભગવાનના સાકાર ઉપાસકનો મહિમા છે. એને શ્રીજી મહારાજે 11 પદવી આપી છે. ત્યારે યથા બુદ્ધિ યથા બળ પ્રમાણે સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરીએ આવું બળ, આવો કેફ એ આપણા હૃદયમાં પણ આવે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદ નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની